બેઝિક એમ કહેવાય કે તમે વાંચવાની શરૂઆત કરતા હોય તો તમારે એમ કહેવાય કે ધોરણ 9 થી લઈને 12 સુધીની તમામ કૃષિ વિદ્યા છે એ તમે વાંચી લો. બરાબર છે. તમારો એગ્રીકલ્ચરનો પાયો ક્યાંક નબળો છે. હજી જેટલા વિદ્યાર્થીને એવું લાગે છે કે મારું એગ્રીકલ્ચર નબળું છે, મને વાંચતા પહેલા થોડીક બેઝિક મારી પાસે ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે, તો બેઝિક માટે ધોરણ 9 થી 12ની કૃષિ વિદ્યા તમે અવશ્ય વાંચી શકો. એના પછી તમારે શું વાંચવું જોઈએ? તો એના પછી એમ કહેવાય કે જે નેમરાજ સુંડાની જે બુક છે, બરાબર છે, એગ્રીકલ્ચરની, તો આ એગ્રીકલ્ચર બુક છે એ તમે છે એ વાંચી શકો છો, રીડ કરી શકો છો. એક એક ચેપ્ટરથી તમે શરૂઆત કરી શકો છો કે એગ્રોનોમી છે, બરાબર છે, હોર્ટિકલ્ચર છે, સોઇલ સાયન્સ છે, કૃષિ રસાયણ શાસ્ત્ર હોય, ત્યાર પછી એમ કહેવાય કે મહત્વના રોગશાસ્ત્ર હોય. તો વન બાય વન તમે સ્ટેપ બાય સ્ટેપ છે એ આગળ વધી શકો છો. તો આવી રીતે તમારી તૈયારી છે એ ધીમે ધીમે જશે. તમારી પાસે એમ કીધું એ મુજબ કે 3 મહિના છે. 3 મહિનાની અંદર જો તમારાથી જાતે ન થઈ શકે તો એક વેબ સંકુલનો તમને અહીંયા રેકોર્ડેડ કોર્સ પણ મળવા પાત્ર છે. આ રેકોર્ડેડ કોર્સ છે એ પણ તમે જોઈન થઈ શકો. બાકી આપણે લાઈવ બેચ લોન્ચ કરી છે, બરાબર છે. આ લાઈવ બેચની અંદર ડે ટુ ડે આપણા લેક્ચર રહેશે, બરાબર છે, અને તમને એમ કહેવાય કે ડે ટુ ડે અપડેટેડ લેક્ચર્સ તમને છે એ મળતા રહેતા હોય છે. તો લાઈવ બેચની અંદર જોડાશો તો ડે ટુ ડે લેક્ચર મળશે તમને. એમ કહેવાય કે લેક્ચરની PDF, લેક્ચરનું એમ કહેવાય કે ટેસ્ટ, ત્યાર પછી એક્ઝામ ટાઈપ પર મોક ટેસ્ટ, આ બધી વસ્તુ તમને અહીંયાથી મળી રહેવાની છે.